Recording now. ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ત્રીજો અધ્યાય 34મો શ્લોક કરવાનો છે. ત્રીજો અધ્યાય 34મો શ્લોક. ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષો વ્યવસ્થિતો તયોર્ન વશમાગચ્છેત તો યસ્ય પરિપંથિનો. કે છે 34મા શ્લોકમાં જે વખતે આપણે સંગતિ જોઈતી, આદિ શંકરાચાર્યજી સંગતિ આપે છે 34મા શ્લોકમાં. યદિ સર્વા જંતુઃ આત્મનઃ પ્રકૃતિ સદૃશમ એવ ચેષ્ટતે ન ચ પ્રકૃતિ શૂન્યઃ કશ્ચિત અસ્તિ તતઃ પુરુષકારસ્ય વિષયાન અનુપપત્તેઃ શાસ્ત્ર આનર્થ્યસ્ય પ્રાપ્તો ઇદમ ઉચ્યતે. કે છે કે બધા જ લોકો આત્મનઃ પ્રકૃતિ સદૃશમ એવ ચેષ્ટતે, બધા જ મનુષ્યો પ્રકૃતિ અનુસાર કર્મો કરે છે. ન ચ પ્રકૃતિ શૂન્યઃ કશ્ચિદ અસ્તિ, પ્રકૃતિ શૂન્ય કોઈ જ નથી. તો પછી તતઃ પુરુષકારસ્ય, તો પછી મનુષ્યને આપેલી જે સ્વતંત્રતા છે, કર્મ કરવાની સ્વતંત્રતા, મનુષ્યની ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, કર્મ કરવાની શક્તિ, એ બધું જે છે ફ્રી વિલ, એનો તો કોઈ રોલ રહે નહીં. તો એ શા માટે આપ્યું? જો બધા જ મનુષ્યો પશુ પંખીની માફક પ્રકૃતિને વશ હોય તો મનુષ્યને આપેલી સ્વતંત્રતાનું શું? અને જો મનુષ્યને આપેલું ફ્રી વિલ જે છે એનો કોઈ રોલ ન હોય તો એનો અર્થ એમ કે શાસ્ત્ર આનર્થ્યસ્ય પ્રસંગ, કે શાસ્ત્ર જે છે એ નિરર્થક બની જાય, એનો કોઈ ઉપયોગ ન રહે. ધર્મશાસ્ત્રનો કોઈ ઉપયોગ ન રહે, વેદાંત શાસ્ત્રનો, મોક્ષ શાસ્ત્રનો પણ ઉપયોગ ન રહે. એટલે હવે એવું કોઈને કન્ફ્યુઝન હોય તો એ દૂર કરવા આ શ્લોક કહે છે કે બધા જ મનુષ્યો પ્રકૃતિવશ ભલે જન્મથી હોય, પરંતુ આખી લાઈફ એને પ્રકૃતિવશ નથી રહેવાનું, એને પુરુષાર્થ પણ કરવાનો છે. એટલે ધર્મશાસ્ત્ર ને વેદાંત શાસ્ત્રનો રોલ છે મનુષ્યને આપેલી સ્વતંત્રતા જે છે એનો પણ રોલ છે, જેને કારણે ધર્મ અને મોક્ષ નામનો પુરુષાર્થ છે. જો પ્રકૃતિને વશ જ જીવન જીવવાનું હોય તો ધર્મ અને મોક્ષ પુરુષાર્થ હોય જ નહીં. બધા જ પ્રાણીઓ છે ને માત્ર બે જ પુરુષાર્થ છે, અર્થ અને કામ. કારણ કે એ લોકો માત્ર પ્રકૃતિ વશ થઈને જ જીવે છે, એટલે એ લોકોના જીવનમાં બે જ પુરુષાર્થ હોય. મનુષ્યને તો કે ચતુર્વિધ પુરુષાર્થ છે, અર્થકામનો પુરુષાર્થ કરે, પણ એની પહેલા ભગવાને ધર્મનો પુરુષાર્થ આપ્યો છે. એટલે કે છે કે બરાબર છે કે બધા મનુષ્યો
સર્વજંતુ આત્મઃ પ્રકૃતિ સદૃશમ એવ ચેષ્ટતે. એ બરાબર છે, બધા પ્રકૃતિ અનુસાર મનુષ્ય વર્તન કરે છે, પણ એની ઉપર તો કે આવું ફ્રી વિલ આપેલી છે, વ્યક્તિને પુરુષાર્થ કરવાનું સામર્થ્ય આપેલું છે, એ આ શ્લોકમાં કહે છે. શ્લોક હવે જોઈએ, શ્લોકનું ભાષાંતર. શું કહે છે? ઇન્દ્રિયસ્ય અર્થે. ઇન્દ્રિયસ્ય બે વાર જ્યારે હોય લખેલું આવી રીતે, એને સંસ્કૃતમાં વિત્સા કહે છે. વિત્સા એક સાથે બે વાર કે વિત્સા. વિત્સા એટલે શું? તો કે ઇન્દ્રિયસ્ય એટલે પ્રત્યેક ઇન્દ્રિયોમાં, દરેક ઇન્દ્રિયોમાં. ઇન્દ્રિયસ્ય અર્થે રાગ દ્વેષો વ્યવસ્થિતો. પેલી લાઈનનું ભાષાંતર શું થશે? તો કે પ્રત્યેક ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોમાં રાગ દ્વેષ રહેલા છે. દરેકે દરેક ઇન્દ્રિયને પોતપોતાના તેના વિષયમાં રાગ દ્વેષ રહેલા છે. પછી બીજી લાઈનનું પહેલા ચરણમાં કહે છે તયોહો ન વશમ આગચ્છેત. તયોહો એટલે આ બે નામ, આ બંનેના. કયા બેના? તો કે રાગ અને દ્વેષના વશમાં ન આવવું. તયોહો વશમ ન આગચ્છેત. તયોહો એટલે રાગ દ્વેષ આ બંનેના વશમાં ન આવવું. પછી ચોથા ચરણમાં કહે છે શા માટે છે? તો કે એ બંને શું છે? તો કે હી એટલે હી શબ્દ જે છે એ ભાર મૂકવા માટે હોય. અસ્ય પરિપંથીનો. પરિપંથીનો એટલે લૂંટારા છે. કારણ કે આ બંને જે છે વ્યક્તિના શ્રેયસ માર્ગના લૂંટારાઓ છે. આખું ભાષાંતર એવી રીતે થશે કે પ્રત્યેક ઇન્દ્રિયોને તેના વિષયોમાં રાગદ્વેષ રહેલા છે, માટે આ રાગદ્વેષના વશમાં ન આવવું. કારણ કે રાગદ્વેષ જિજ્ઞાસુ કે સાધકના શ્રેયસ માર્ગના લૂંટારાઓ છે. એટલે સૌથી પહેલું ભગવાન પહેલી વસ્તુની એ વાત કરે છે કે ઇન્દ્રિયસ્ય અર્થે રાગ દ્વેષો વ્યવસ્થિતો. વ્યવસ્થિતો એટલે એકદમ વ્યવસ્થિત રીતે, સારી રીતે રહેલા છે. એટલે આપણે એમ કે એકદમ વ્યવસ્થિત ગોઠવેલું છે. એટલે વ્યવસ્થિતો એટલે સારી રીતે મુકાયેલા છે, ગોઠવેલા છે અંદર. અવશ્યમ ભાવી, જરૂરથી રહેલા છે. શું રહેલા છે? તો કે રાગ દ્વેષ. એટલે રાગદ્વેષ વિશે પહેલા આપણે જાણી લઈએ કે રાગદ્વેષ શું છે. એટલે આદિ શંકરાચાર્યજી ભાષ્યમાં કહે છે ઇન્દ્રિયસ્ય અર્થે એટલે શું? તો કે સર્વેન્દ્રિયાણામ. અર્થે એટલે શબ્દાદિ વિષયે. અર્થ એટલે વિષયો. કયો? તો કે શબ્દાદિ વિષયે. ઇષ્ટે રાગઃ અનિષ્ટે દ્વેષઃ ઇતિ એવં પ્રતિ ઇન્દ્રિયાર્થે રાગ દ્વેષો અવશ્યમ ભાવિનો. અવશ્યમ ભાવિનો એટલે શું? તો કે ચોક્કસ 100% વ્યક્તિની અંદર રાગ દ્વેષ છે. પ્રત્યેક ઇન્દ્રિયોમાં રાગ દ્વેષ છે. આંખને એના વિષયમાં રાગ દ્વેષ છે. આંખનો વિષય શું છે? તો કે જોવું એ આંખનો વિષય છે. કાનનો વિષય શું છે? તો કે સાંભળવું. ત્વચાનો શું? તો કે સ્પર્શ એનો વિષય છે. જીભનો તો કે બોલવું. પછી તો કે ખાવું પીવું એ જીભનો વિષય છે. એટલે ઇન્દ્રિયો, મારી જે ઇન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, દરેકને પોતપોતાના વિષયોમાં લગાવ છે. બંને છે, રાગ પણ છે અને દ્વેષ પણ છે. હવે સવાલ એ થાય કે રાગ દ્વેષ આવ્યા ક્યાંથી? ઈષ્ટે રાગ. આપણને જે ઈષ્ટ લાગતું હોય, આપણને એવું લાગે કે આ જે છે ને એનાથી મને મજા આવશે, હું સુખી થઈશ, મને આનંદ થશે, મને મજા આવશે.
મને જે ઈષ્ટ વિષય લાગતો હોય એની પ્રત્યે મને રાગ થાય. મને એવું લાગે કે આ વ્યક્તિ કે પરિસ્થિતિ કે વસ્તુ બરાબર નથી તો અનિષ્ટે દ્વેષ. એટલે લગભગ આપણે આખા જગતને આવી રીતે આવા બે વિભાગમાં વિભાજિત કરી દીધું હોય. અમુક આપણને ઈષ્ટ વિષય લાગતા હોય, અમુક અનિષ્ટ હોય. બહુ ઓછા માટે આપણે ઉદાસીન હોય. આપણને રાગ પણ ન હોય, દ્વેષ પણ ન હોય. તો હવે સવાલ થાય કે રાગ અને દ્વેષ આવ્યા ક્યાંથી? તો આપણે થોડું રાગ દ્વેષ વિશે અગાઉ બી જોયું હતું કે સૌથી પહેલું તો કે વ્યક્તિ જન્મે ત્યારે રાગ દ્વેષ લઈને આવે. એટલે એક જ માની કુખે જન્મ લીધેલા બે બાળકો જુદા જુદા રાગ દ્વેષ બતાવે છે. એક જ એન્વાયરમેન્ટમાં એક સરખું વેલ્યુ સ્ટ્રક્ચર જ્યાં રહેલું હોય એવા વાતાવરણમાં ઉછરેલા બંને બાળકો વિરોધાભાસી વલણ ધરાવતા તમને જોવા મળશે. એટલે સૌથી પહેલું તો રાગ દ્વેષનો સોર્સ શું છે? તો કે આપણે જન્મ જન્માંતરથી લઈને આવ્યા છીએ. એને તમે પ્રકૃતિ કહો, રાગ દ્વેષ કયો, સંસ્કાર કયો, ઘણા લોકો એને વાસના પણ કહેતા હોય છે. આ સેન્સમાં જે શબ્દ વાપરવો એ વાપરી શકાય. પણ પહેલો સોર્સ શું છે? તો કે આપણે બધા લઈને આવ્યા છે એવા વલણો, એવા પ્રકારની ફિલિંગ્સ, એવા પ્રકારની આપણી અભિરુચિઓ, એ બધા તમે શબ્દ વાપરી શકો. પહેલો સોર્સ તો કે આપણે લઈને આવ્યા છીએ. પછી તો કે વ્યક્તિ જે એન્વાયરમેન્ટમાં મોટી થાય, પોતાના પરિવારમાં, પછી સ્કૂલમાં, પછી પોતાના મિત્ર મંડળમાં, જ્યાં જ્યાં એનો સંપર્ક થાય, ઉછેર થાય, એમ પાછા નવા રાગ દ્વેષ ઉમેરાતા જાય. પહેલી વસ્તુ કે જન્મો જન્માંતરથી લાવ્યા છે. પછી બીજો સોર્સ તો કે માતા પિતા આપે, સિબલિંગ્સ આપે, ફર્સ્ટ ફેમિલી આપે, દાદા દાદી આપે, બધા લોકો એને આવા એના રાગ દ્વેષમાં વધારો બી કરે. એટલે પોતે બધું આસપાસનું વાતાવરણ જોઈને શીખ્યા કરે અને ઉમેરાયા કરે. એ ઉમેરાવાનું એવું છે કે નોઈંગલી પણ ઉમેરાતું હોય ને ઘણું બધી વસ્તુ અનનોઈંગલી પણ ઉમેરાતી હોય. કારણ કે એવી બધી વ્યક્તિઓને આપણા સિગ્નિફિકન્ટ પીપલ હોય આપણી આજુબાજુ, માતા પિતા, ગુરુજન, તો એને કારણે અનનોઈંગલી ઉમેરાતું પણ હોય. કારણ કે આપણને એ જે કરે એકદમ જ બરાબર લાગતું હોય. કે નાનું બાળક હોય, ખાલી 2 વર્ષનું હોય, તો એને હજી એટલી બધી એની વિવેક શક્તિ કે સમજ શક્તિ ન જ ખીલી હોય, તો એને એવી રીતે આલ્કોહોલ માટે પણ રાગ થાય, કારણ કે સિગરેટ માટે પણ રાગ થાય, કારણ કે એ એના એન્વાયરમેન્ટમાં હંમેશા એ જ જોવે છે. અને એને એ વ્યક્તિની વેલ્યુ છે ફાધરની, એટલે ફાધરની વેલ્યુ પણ એવું અનનોઈંગલી ઇમ્બાઇબ થતી રહેતી હોય. એટલે જાણીએ અજાણીએ તો કે આવી રીતે માતા પિતા, પછી આસપાસનું પરિવાર, સમાજ, મીડિયા દ્વારા બધેથી તો કે વ્યક્તિ આવી રીતે પોતાની અંદર રાગ દ્વેષ જે છે એ ભર્યા કરતી હોય, નોઈંગલી અનનોઈંગલી આવતા જ રહેતા હોય. એટલે જેમ જેમ વ્યક્તિ મોટી થાય એમ અમુક વર્ષો પછી તમે એવું કહી શકો કે ઓનેસ્ટલી એવું કહી શકો કે વ્યક્તિ નથી, રાગ દ્વેષનું પૂતળું છે બધા જ મનુષ્યો. ખરેખર એટલા બધા પ્રત્યેક ઇન્દ્રિયને ઇન્દ્રિયસ્ય અર્થે દરેક ઇન્દ્રિયના વિષયમાં ભરપૂર પૂરેપૂરા આવા ગમા અણગમા રહેલા છે. ઘણાને એ બધા રાગ દ્વેષ અમુક એરિયામાં બહુ જ સ્ટ્રોંગ હોય, બહુ જ સ્ટ્રોંગ. એટલે આખું રાગ દ્વેષનું પૂતળું હોય એવું જ મનુષ્યનું વ્યક્તિત્વ થઈ જાય લાંબે ગાળે. બહુ ઓછા એવા એરિયા હોય કે વ્યક્તિનું આમ ઇન્ડિફરન્ટ, એને કોઈ એના માટે કઈ બહુ એટલો બધો ઓપિનિયન ન હોય, એવા ઓછા એરિયા હોય.
પાછું રાગ દ્વેષનું બીજું વલણ એવું છે કે અત્યારે આપણને જે વસ્તુ માટે રાગ હોય તો અમુક વખત પછી તો કે એ જ વસ્તુ માટે ઓર એ જ વ્યક્તિઓ માટે એ જ સિચ્યુએશન માટે દ્વેષ બી થઈ જાય. એટલે રાગ દ્વેષ જીવન પર્યંત ઉમેરાતા રહેશે. પ્લસ ઇટ કીપ્સ ચેન્જિંગ ઓલ્સો, સતત બદલાતા પણ રહે. એટલે કાંઈ એવું ચોક્કસ તમે ના કહી શકો કોઈ બી વ્યક્તિ માટે. બદલાતા રહે એનું તમને એકદમ જ્વલંત ઉદાહરણ એ છે કે વ્યક્તિ જેટલા હરખથી હોંશે હોંશે લગ્ન કરે એટલા જ એવા જ દુઃખ સાથે, જેટલું આ સાઈડ એટલું એક્સ્ટ્રીમ હોય, હરખ હોય, તો એટલા જ શોકથી લોકો દુઃખથી છૂટા બી પડતા હોય છે. એટલે જે એક સમયે રાગનો વિષય હતો જે વ્યક્તિ, એ તો કે એકદમ જ ઊંધું અતિશય દ્વેષ અને ક્રોધનો વિષય પણ બની શકે. ઓર એવું બી બની શકે કે વ્યક્તિ પોતાના આસપાસની વ્યક્તિઓ હોય, નેબરહુડમાં કોણ રહે છે એના માટે બહુ એટલું બધું કોઈ દિવસ એ વ્યક્તિ જોતી ન હોય. ઘરમાં 20-25 વર્ષનો છોકરો હોય તો સામે કોણ રહે છે? જે રહેતું હોય એ પોતાના સ્પોર્ટ્સમાં ને ભણવામાં જ 20-22-25 વર્ષનો છોકરો હોય. એને રાગ બી નથી, દ્વેષ બી નથી. એટલે આપણને એવું થાય કે ના, મારો છોકરો તો ખાલી ભણવામાં માતાજી. એને ન તો પોતાનું, એટલે ઘણી મમ્મીઓ એવી રીતે મને આમ વર્ણન કરતી હોય કે એને પોતાના કપડાની, એના હેરસ્ટાઈલની બહુ એને કાંઈ જ પડી ન હોય. મારી દીકરીનું બરાબર કે અમારે એને કેવું પડે કે જરાક મિરરથી આઘી ખસ ને મને ચાંદલો તો કરવા દે, એ મિરરની સામેથી દૂર ન થાય. આને અમારે કેવું કે જરાક મિરર સામે જઈને જરાક તો માથું. એટલે એ તદ્દન પોતે પોતાના ધૂની છે, પોતાનું ભણ્યા જ કરતો હોય. તો આજુબાજુમાં નેબરહુડમાં કોણ રહે છે ભાગ્યે જ મારા દીકરાને ખબર હોય. ટોટલી એટલે ટોટલી કોઈ રાગ દ્વેષ વગરનું એનું જીવન, આવું આસપાસના લોકોની વાત કરો. અને 22-25 વર્ષના છોકરાને સડનલી રાગ ઉત્પન્ન થઈ જાય. કયો? તો કે મેરે સામને વાલી ખિડકી મેં આવી જાય. સાવ કાંઈ જ નથી, ત્યાં ક્યાંથી ઉડીને આવી જાય. શું કામ? તો કે પાડોશમાં કોઈક નવા પાડોશી રહેવા આવ્યા, એની છોકરી એની એજની છે અને એને બહુ રસ પડવા માંડ્યો. એટલે જે આડોશી પાડોશી માટે ટોટલી તટસ્થ હતો, ટોટલી યુ કેન સે લાઈક ઇન્ડિફરન્ટ જે છોકરો હતો, તો એને માસી 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 કરતો પાડોશમાં આવે જવા માંડ્યો. શું કામ? તો કે પેલીને મળવા મળે. એટલે જ્યાં રાગનો વિષય હોય, દ્વેષ થઈ જાય. જ્યાં કાંઈ જ રાગ દ્વેષ ન હોય ત્યાં રાગ પણ ઊભો થઈ શકે. જે વસ્તુઓ ખૂબ ભાવતી હોય ચાઇલ્ડહુડમાં, તો મોટા થાય તો એ વસ્તુઓ માટે જરાય એને ભાવે એવું ન રહે, એવું બને. એટલે રાગ દ્વેષ ટૂંકમાં બદલાતા રહે. રાગ દ્વેષ બધી જ ઉંમરમાં સ્થાયી રહે એવું નથી રહેતું. સાથે સાથે રાગ દ્વેષ ઉમેરાતા કેવી રીતે રહે? તો કે જરૂરી નથી કે વ્યક્તિ સંપર્કમાં આવે એટલે જ રાગ દ્વેષ ઉમેરાય. વર્ણનોથી, પછી એવા પ્રકારનું જોવાથી પણ રાગ દ્વેષ ઉમેરાય. એટલે પહેલાના જમાનામાં ખાલી એવું હોય કે શાસ્ત્રમાં, બધા પુરાણોમાં અને એવી રીતે ખાલી સ્વર્ગનું વર્ણન હોય. વેદના અમુક કર્મકાંડ વિભાગમાં સ્વર્ગનું વર્ણન બહુ જ એટલું બધું ઇલાબરેટ વર્ણન હોય કે સ્વર્ગમાં તો કન્ટિન્યુઅસ આવું મ્યુઝિક ને ડાન્સ ને આવી બધી અપ્સરાઓ જે છે, રંભા અને ઉર્વશી, આવા બધા નૃત્ય રજૂ કરે જે કોઈ દિવસ પૃથ્વી ઉપર, આ બધું તો દુર્લભ છે. એવું બધું દિવ્ય વાતાવરણ હોય. ત્યાં ક્યારેય ભૂખ તરસનું દુઃખ નથી, શોક નથી. તો ઘણું બધું વર્ણન લોકો સાંભળે એટલે એવું થાય કે મને તો સ્વર્ગ પ્રાપ્તિ કરવી છે, મને તો હેવનમાં જવું છે. એટલે સ્વર્ગ માટેનો રાગ ખાલી વર્ણનોથી પણ ઊભો થઈ શકે. જોવું કે અનુભવવું જરૂરી નથી દરેક વખતે. એટલે અત્યારે ખાલી લોકો સોશિયલ મીડિયામાં જોતા હોય, છોકરાઓ કોઈ બી લોકો જોતા હોય, તો અત્યારે દરેક વિષય માટે આટલું બધું વૈવિધ્ય, ખૂબ જ બધા સ્ટ્રોંગ લાઇક્સ એન્ડ ડિસલાઇક ઊભા થયા છે. કારણ કે દર્શન થાય, શ્રવણ થાય,
અનુભવ થાય, સંપર્કો થાય, એ બધું લોકોને સંપર્ક વધી ગયા, પોતાના બેડરૂમમાં દુનિયાની અઢળક માહિતી આવવા માંડી. એટલે વર્ણનોથી, જોવાથી, અનુભવવાથી, સાંભળવાથી બધી જ રીતે રાગદ્વેષ એડ થયા કરે. એટલે જે રાગદ્વેષનું ભાથું લઈને આવ્યા હતા અને આ સતત તો કે વિવિધ પ્રકારના રાગદ્વેષ ઉમેરાતા રહે. એટલે વ્યક્તિને પોતાને પણ કલ્પના ન હોય કે એને આવું ગમવા મળશે, આવી વસ્તુ માટે એને આવું ક્રેવિંગ થશે કે મારે તો જોઈએ જ એમ. લાઈક યુ નો કે તમે એમ કહો કે આજથી 20-25 વર્ષ પહેલા એવું તમે વિચાર્યું ન હોય કે મારી દાદીને છે ને એમ કે ઇન્ટરનેટ માટે બહુ રાગ થઈ જશે. મારી 65-70 યર્સની દાદીને રોજ 2 GB નહીં મળે ને તો એનું મોઢું ચડી જશે. માતાજી કોઈક મને કહેતું, મને સ્ટુડન્ટ બધા જુદા જુદા પ્રકારની કમ્પ્લેન ને વર્ણન કરે ને તો આવાય વર્ણન આવે, પણ બધા જેટલા જીબી હોય બધા મારી સાસુ વાપરી નાખે. માતાજી તો જસ્ટ વિચાર કરો કે આજથી અમુક વર્ષ પહેલા કે 70-75 વર્ષની વ્યક્તિને જે નાના યંગસ્ટર્સને જે જોઈએ યુટ્યુબ ઉપર, મેં તો શેમાં વપરાય? અરે યુટ્યુબ ઉપર આખો દિવસ વિડીયો જોતા હોય. કોઈક વળી મને કહે કે પણ મારા સાસુ આખો દિવસ રેસીપી જોયા કરે જુદી જુદી. પછી એમ કે જે ટોટલ હોય એમ કે રોજનું જેટલું અમને જીબી મળતું હોય એ અમે કામ કરવા બેસીએ ત્યારે બધું વપરાય છે. તો એનો કે અમુક વર્ષો પહેલા ઇન્ટરનેટ માટેનું, આવો સ્માર્ટફોન માટેનો રાગ કોઈને નહોતો. તો એ બધા રાગદ્વેષ જે છે એ આપણી અંદર છે એ આપણને ખબર નથી. ટોટલી વ્યક્તિ, વી આર ટોટલી અનઅવેર અબાઉટ અવર રાગદ્વેષ. અંદર મનની ભૂમિમાં કેવા કેવા બીજ ધરબાયેલા છે ખબર નથી. ખાલી એ બીજ અંકુરિત ક્યારે થશે? તો કે એને યોગ્ય વાતાવરણ મળે ત્યારે અંકુરિત થાય. જેમ અત્યારે આટલી સરસ વરસાદની સિઝન છે તો આપણને ખબર ન હોય કે ઓહો અહીંયા આગળથી આવો કેમ આંબાનું આવડું નાનકડો પ્લાન્ટ કેમ નીકળો, અચ્છા અહીંયા કોઈ ગોટલી નાખી હશે. પણ એમનેમ જમીન એવી રીતે હતી ઉનાળામાં ત્યારે દેખાતું નહોતું કે અંદર ગોટલો છે, ધરબાયેલો છે. એટલે આપણા મનની ભૂમિમાં કેવા કેવા પ્રકારના સંસ્કાર કે રાગદ્વેષ ધરબાયેલા છે કોઈને ખબર નથી. ખાલી એને જરૂર છે તો કે એવું યોગ્ય વાતાવરણ. એટલે આપણા સ્વામીજી ઘણી વાર કહેતા હોય છે કે કેવું છે કે બાળક જન્મે ને પછી જેમ જેમ મોટું થાય ને એમ એમ એ પોતાની ઉંમરના જુદા જુદા સ્ટેજમાંથી પસાર થાય. જેમ જેમ જુદા જુદા સ્ટેજમાંથી પસાર થાય ને એટલે જુદા જુદા પ્રકારના સંસ્કારો જાગૃત થાય. કેમ કે બાળક હશે તો બાળકને તો કે સાવ નાનું બાળક હશે તો એને બહુ બધા ટોયસ જોઈએ, બધા રમકડામાં રમવાના સંસ્કાર જાગૃત થાય. એટલે એને તમે જેટલા લઈ આવી દો એની એજના તો એને ઓછા જ પડે. દરેક વખતે એને નવા ટોયસ જોતા હોય. ને ઘણી બધી મમ્મીઓ કન્ટિન્યુઅસ લાવ્યા જ કરે વિચાર્યા વિના કે આટલા બધા ટોયસ ખરેખર લાવાય કે નહીં. પણ તમે જો નાનું બાળક હશે તો બધા એવા નાના બચ્ચાઓને ટોયસ ગમે જ. પછી એટલે નાનું બાળક છે તો કે રમવાના સંસ્કાર જાગૃત થાય. જરાક મોટું થાય તો એને એના ફ્રેન્ડ સાથે રમવાના સંસ્કાર જાગૃત થાય. એટલે બહુ જ એને ફ્રેન્ડ્સનું વધી જાય. હજી જેવું 3જા 4થા 5મામાં આવે તો મારા ફ્રેન્ડ. પછી મોટા થાય તો કે એને પાછું જુદા જુદા પ્રકારના, મને સ્કૂટી જોઈને, સાયકલ જોઈને મારા ફ્રેન્ડ સાથે રખડવું છે, એવા બધા સંસ્કારો જાગૃત થાય. યુવાન થાય તો એને તો કે એ ગર્લફ્રેન્ડ ને બોયફ્રેન્ડ ને ઓર લગ્નના ને એના સંસ્કાર જાગૃત થાય. એટલે જેમ જેમ ઉંમરના જુદા જુદા સ્ટેજ ઉપર આવે તો એ ઉંમરને અનુરૂપ અંદરથી સંસ્કારો જાગૃત થાય. બાળક 5 વર્ષના બાળકને પરણવાના સંસ્કાર ન જાગૃત થાય, પણ જેમ જેમ ઉંમર થાય એમ અંદર ધરબાયેલા સંસ્કાર જાગૃત થાય. પરંતુ એવી કોઈ વસ્તુ, એવી ગેરંટી ક્યાંય નથી કે આટલા વર્ષ થયા ને 50 વર્ષ થઈ ગયા ગીતાજી ભણવાના સંસ્કાર જાગૃત થઈ. 5 વર્ષે રમવાના થાય, 25 વર્ષે પરણવાના કોડ ઉત્પન્ન થાય,
50 વર્ષે ચલો હવે તો બધું વાનપ્રસ્થીઓ કાયદેસર, હવે માત્ર શ્રવણ મનન કરવું છે તો એની કોઈ ગેરંટી નથી. પરંતુ તો કે આવી રીતે વ્યક્તિને જે બી સંસ્કાર છે એ એમ એસ્પેક્ટ દેખાતા નથી. સબમરીન જેવું છે. સબમરીન કેવી હોય, કોઈક વાર એ સપાટી ઉપર આવે, બાકી અંદર જ હોય. એટલે આ બધા સંસ્કારો એવા પ્રકારનું સમય થાય ત્યારે સપાટી ઉપર આવે ત્યારે વ્યક્તિને ખબર પડે. પણ સંસ્કારો છે એ પોટેન્શિયલ રૂપે અંદર રહેલા છે. એટલે કોઈ બી વ્યક્તિ એવું ન કહી શકે કે મને આ વસ્તુ તો હું કોઈ દિવસ હું તો કરું જ નહીં. એટલે એવી જેને આવું આટલું બધું અભિમાન હોય તો એ બધી વસ્તુ ગમે ત્યારે આવી રીતે સપાટી પર આવી શકે, કારણ કે કઈ વસ્તુ અંદર છે એ કોઈને ખબર નથી. એટલે આદિ શંકરાચાર્યજી ભાષ્યમાં એ શબ્દ વાપરે છે કે અવશ્યમ ભાવી છે જ અંદર ધરબાયેલા છે. અવશ્યમ ભાવી એટલે જરૂર વ્યક્ત થશે, એનો સમય થશે ત્યારે વ્યક્ત થશે. એટલે ટૂંકમાં આખી વ્યક્તિ જે છે પૂરેપૂરી તમે એવું કહી શકો રાગ દ્વેષની જ બનેલી છે. હવે એક બીજી જસ્ટ એમાં સાઈડમાં એક બીજું ડિસ્કશન કરી લઉં. નો ડાઉટ આપણો શ્લોકનો એટલો બધો વિષય નથી, પણ આ છે ચર્ચા એટલે હું એની સાથે તમને કરી દઉં કે આપણી અંદર બધી જ ઇન્દ્રિયોના વિષય માટે રાગ દ્વેષ રહેલા છે અને આપણે લઈને આવેલા છે. એટલે મેં તમને કીધું કે મનુષ્ય માત્ર આવું રાગ દ્વેષનું પુતળું જ માની લ્યું અને ખબર નથી એટલા ધરબાયેલા છે. એટલે મોડર્ન ગુરુઓ છે, જે લોકો એવા શાસ્ત્ર નથી ભણેલા, બની બેઠેલા ગુરુને પૂજ્ય સ્વામીજી એવો શબ્દ આપ્યો હતો, લાંબુ ન કે અમારો કોડવર્ડ હતો, જે પોતે સ્વયં ગુરુ બનેલા હોય, કોઈ પાસે શાસ્ત્ર ભણેલા ન હોય, એના માટે પૂજ્ય સ્વામીજી એક જ શબ્દ વાપરતા, મોડર્ન ગુરુઓ એમ. એટલે આ મોડર્ન ગુરુઓ જે છે, આવા બની બેઠેલા ગુરુઓ, એ લોકો ઇન્વેરિયેબલી એવું કે રાગદ્વેષ દૂર કરો. આટલા બધા તમારી અંદર વાસના ભરેલી છે, સંસ્કાર ભરેલા છે, તમે દૂર કરી લ્યો. આટલા બધા તમને સ્ટ્રોંગ લાઇક્સ ડિસલાઇક છે, ભગવદ્ ગીતા કહે છે તમે દૂર કરો. એટલે આ આપણને ખબર હોવી જોઈએ કે આખી ભગવદ્ ગીતામાં ક્યાંય રાગદ્વેષ દૂર કરવાની વાત જ નથી, કારણ કે દૂર કરી શકાય એમ જ નથી. શું કરવાનું છે હું પછી કહું, પણ ઇન્વેરિયેબલી આવા બધા આવું કંઈક પોતે સમજ્યા વિના બ્લેબરિંગ કરતા હોય છે કે તમારી તો આવી બધી વૃત્તિઓ છે અંદર પડેલી છે, તમને આવા વિચાર આવે છે, ડર્ટી વિચારો, બધા બહુ જ ગંદા વિચારો, દૂર કરો તમે વિચારોને. અને જ્યાં સુધી આવું બધી ગંદકી ભરેલી છે, તમારો કઈ ઉદ્ધાર નથી થવાનો. આટલા બધા રાગ દ્વેષ, આટલા વિચારો તમને. તો આવું લોકોને કેટલે લોકો બિચારા બહુ જ ગભરાય છે. શા માટે? તો અરે પણ મને તો આવા બહુ વિચાર આવે છે, એ કે છે પણ મને એવું છું એને જોઉં ને એટલે મને આવા વિચાર આવે. આવું બધું ખાવાનું મન થાય, ભલે શાસ્ત્ર ના પાડે પણ એવા બધા વિચારો આવે મને. એટલે ઇન્વેરિયેબલી મેં એવા જોયા છે કે બિચારા આવા ઓનેસ્ટ લોકો હોય ને, એમાં યંગસ્ટર્સ ને એવા, તો પ્રશ્ન ખાલી લખીને મૂકવાના હોય ને, નામ ન લખવાનું હોય ને, તો ઇન્વેરિયેબલી બિચારા એવું મૂકે કે મને બહુ જ ખરાબ વિચાર આવે છે, કઈ જ ન શકાય એવા વિચાર આવે, એટલે હું બહુ ખરાબ છું. બહુ ખરાબ વિચાર આવે છે એટલે હું ખરાબ છું, તો મારે છૂટવા શું કરું? હું કેટલી વાર ના પાડું વિચારોને, નથી કરવા, પણ એ જ આવે પાછા. એટલે આ બધા આવા જે એવા કોઈ જેને બુદ્ધિ નથી, એવા બધા બની બેઠેલા ગુરુ આવી બધી વસ્તુથી લોકોને બહુ પરેશાન કરે, ઇમોશનલ ટોર્ચર જેવું કરે કે તમને ખરાબ વિચાર આવે ને તમે બહુ ખરાબ, અને હવે તમારા મનને કેવા વિચાર નથી કરવાના, ટેલ ટુ યોરસેલ્ફ. તો પૂજ્ય સ્વામીજી આ વસ્તુ બહુ જ ઇલાબરેટ કરીને હંમેશા કહેતા કે
એ જે બધી અંદર રાગ દ્વેષ છે, જે વૃત્તિઓ જે છે એ પ્રકૃતિ મૂલક છે. આપણે જે પ્રકૃતિ લાગે હોય પ્રકૃતિ મૂલક છે, એનું હોઈ શકે. એ એક વસ્તુ. જે વિચારો આવે છે, જે પ્રકારના રાગ દ્વેષ છે, એટલે કોઈકને નોનવેજ નો બહુ જ રાગ છે, કોઈને આલ્કોહોલનો છે, આવું ક્રોધની બધી પ્રકૃતિ છે, તો બરાબર છે. એવા પ્રકારની વૃત્તિઓ લઈને વ્યક્તિ આવી છે. પણ અગર વ્યક્તિ ખૂબ જ બધું ભોગવવાની આવી ઈચ્છાઓ છે, એવી વૃત્તિઓ અંદર રહેલી છે, તો એવી બધી વૃત્તિઓ જે છે, એવા વિચારો છે, એની સૌથી પહેલી એક સાવ સામાન્ય કોમન સેન્સની લોજિકલ એક વસ્તુ સમજવાની જરૂર છે કે એ બધી વૃત્તિઓને, એ વિચારોને તમે એમ કે તું નહીં આવ એવું કદી બનવાનું નથી. ઇટ ઇઝ લાઈક પૂજ્ય સ્વામીજી એના માટે હંમેશા એક્ઝામ્પલ આપતા કે તમે તમારી જાતને એમ કહો ને કે મારે છે ને વાંદરાના વિચાર નથી કરતા. આ વાંદરાનો મને વિચાર આવે જ્યારે ભણવા બેસું ત્યારે, જ્યારે જપ કરવા બેસું એટલે વાંદરાનો છે. મારે હવે સંકલ્પ કરીને જ બેસવું છે માળા કરતા પહેલા કે વાંદરાનો વિચાર કરવાનો નથી, તારે વાંદરાનો વિચાર કરવાનો નથી. તો કે જનરલી જ્યારે એમ કે હું તમને એવું સપોઝ ડેલિબરેટલી એમ કહું ને કે તમે વિચારો એમ કે કંઈક વાંદરા વિશે તમે વિચારો ને, તો એમ કે તમને ખાલી એકાદ જ વાંદરો આવે. હું કહું તમે વિચારો તો તમને એક જ વાંદરો આવે. એ કયો આવે? તો કે તમારા ઘરે આવીને તોડફોડ કરતો હોય ને, તમારો જાણીતો એક જ વાંદરો આવે. પણ જેવું તમે તમારા માઇન્ડને એવો આદેશ આપો ને, તારે આ વિચાર નથી કરવાના વાંદરાના, તો સ્વામીજી કે આખી દુનિયામાં વાંદરાની જેટલી વેરાયટી હશે એ બધા મનમાં આવી જાય. કારણ કે મનની એવા પ્રકારની એવું બંધારણ છે કે આપણે જો મન સાથે આવી ચેડા કરીએ, મનની સાથે આવા પ્રકારે કોઈ બી એવી કોઈ વસ્તુ કરવા જઈએ, તો અનેક પ્રકારે એ રિબાઉન્સ થઈને મન જે છે એ આવા પ્રકારનું વર્તન કરશે. એટલે પૂજ્ય સ્વામીજી હંમેશા એમ કે ડોન્ટ મેડલ વિથ યોર માઇન્ડ. એ સૈનમાંથી આમ બાજુ જતા જરાય વાર નહીં લાગે. એટલે આવા મોડર્ન ગુરુ જે છે, રાગ દ્વેષ દૂર કરો, આવા વિચારોને ખંખેરી નાખો. ધ્યાનમાં બેસીને આમાં પેલો ડોગ હોય ને એને ઉપર પાણી આવે ને તો આમ ન કરે ખંખેરવા માટે, એટલે તમારે સતત તમારા મનને આમ કર્યા કરવાનું. એના એવા વિચારો નથી જોતા. એટલે એ જે છે, જે કઈ વિચારોનો પ્રવાહ આવે છે, વૃત્તિનો પ્રવાહ આવે છે, જે કોઈ રાગ દ્વેષ છે, એ બધું પ્રકૃતિ મૂલક છે. એની સાથે છેડછાડ કે ચેડા ન કરવા. આપણે એમ કહીએ કે ઇલેક્ટ્રિકનું બોર્ડ છે ને, એમાં આંગળા ન નખાય, કરંટ લાગશે. એમાં કોઈ છેડછાડ કરવા ન જવાય. એમ ડોન્ટ મેડલ વિથ યોર માઇન્ડ. મન સાથે આવા ચેડા કરવાની જરૂર નથી. એ જે કાંઈ વિચારો આવે, જે કાંઈ આપણા રાગ દ્વેષ છે, એ પ્યોરલી પ્રકૃતિ મૂલક છે. આપણી પ્રકૃતિ કે સંસ્કારોનું આખું બંધારણ કેવી રીતે બને મેં તમને વર્ણન કર્યું, તો બરાબર છે, એવી રીતે બને. આપણે જન્મથી લઈને આવ્યા છે, એન્વાયરમેન્ટ આપે છે, આપણે બધું જોઈ, વિચારીએ, સમજીએ, અનુભવીએ, બધું એક્સપ્લોર કરતા હોય, એમાં નોઈંગલી અનનોઈંગલી બધું ભેગું થયા કરે છે. અને એને અનુરૂપ બધે જ્યાં જઈએ ત્યાં વિચારો આવતા હોય. એમ કે કોઈ વ્યક્તિને મળે તો અમુકને અમુક વિચારો આવે, વ્યક્તિને જોતા અમુકને અમુક વિચારો આવે. એમ સપોઝ તમે આશ્રમમાં આવો તો આશ્રમમાં આવીને અમુક લોકોને એવા વિચાર આવે કે કેટલું પવિત્ર ધામ છે અને કેટલું બધું લાઈક કે સમરમાં હમણાં બહુ જ ઉનાળો હતો, લાઈક 44 ડિગ્રી સેલ્સિયસ ને એવું હતું. તો એક બે વ્યક્તિ આવી તો કે તમારા બગીચાને તો ઉનાળાની અસર જ નથી, કે 44 ડિગ્રી સેલ્સિયસમાં આટલો ગ્રીન હોય. તો કોઈને આવો વિચાર આવે કે આટલું ટેમ્પરેચર ને આટલો ગ્રીન બગીચો, કોઈ એમ કે એકદમ જ પવિત્ર છે, કોઈને આવીને તો કે એકદમ જ શાંતિ અનુભૂતિ થાય. તો અમુક વ્યક્તિને આવીને અમારો પૂજારી મને કહેતો હતો, અમુક વ્યક્તિને આવીને એવો વિચાર, અરે કે આ વૈભવ તો જો કેટલો છે.
એટલે સ્વામીજી કાલે પૂછતા હતા હિતેશને, એ કે એને તારે પૂછ્યું હતું ને વૈભવ ક્યાં હતા, દેખાણું ક્યાં? અહીંયા વૃક્ષો છે અને ક્લેનલીનેસ છે, પણ વૈભવ છે એ વૈભવ શું છે? અમને બતાવો ને કે કોને વૈભવ કહેવાય. પછી હજી આગળ એ ઓલા અમારા હિતેશ સાથે એ વાત કરતા હતા, પણ પછી આટલો વૈભવ હોય, આટલા બધા વૃક્ષો જે છે એ ફળ ફૂલથી લચી પડતા હોય, આટલા કોકોનટ હોય, આટલી માંગો હોય, તો પછી એમ કે વૈભવ અને વૈરાગ્ય ને કઈ બને ખરું? ઓલાને પૂછતા હતા આગળ. એટલે તમે એક એન્વાયરમેન્ટમાં જાઓ છો, કેવા વિચારો આવે છે? મને આમ નોટ સરપ્રાઈઝ કોને શું વિચાર આવે, મને કઈમાં આશ્ચર્ય કે દુઃખ કઈ થતું જ નથી. ખાલી મારે અત્યારે તમને કહેવાનું છે, કોઈકને એવું થાય કે ખૂબ પવિત્ર ધામ છે, કોઈને એવું થાય કે આવા ટેમ્પરેચરમાં આટલું બધું લસ ગ્રીન કેવી રીતે રાખી શકે છે. હવે એવું જે લસ ગ્રીન રાખી શકે છે એ પૂછનારને પોતાને 40 એકરની વાડી છે, તો એને એવો વિચાર આવે. પવિત્ર વિચાર કોના આવે તો પોતે જે ભક્તિ કરતા હોય તો એનું પોતાનું દિલી ટાઈપનું હોય, તો તરત જ એને અહીંયા ભક્તિ અને શુદ્ધિ અનુભવાય, જે શુદ્ધ હોય તો પોતે પોતે એટલે પોતે જેવા છે એવું બધાને અનુભૂતિ થાય. તમે શુદ્ધ છો તો શુદ્ધિનો અનુભવ થાય. તમે ખાલી બધી જગ્યાએ રૂપિયા જ ગણતા હો તો તમને અહીંયા રૂપિયા જ દેખાય. એટલે મને કોઈ આશ્ચર્ય કે દુઃખ નથી થતું. ખાલી કહેવાનું તાત્પર્ય એક જ છે કે કેવા પ્રકારની વૃત્તિ ઉદ્ભવે વ્યક્તિઓને મળતા, સિચ્યુએશનનો સામનો કરતા, પછી તો કે પોતાની મેળે પોતાની જાત સાથે બેઠા હોય, જે સપાટી ઉપર આવે છે વૃત્તિ વિચારો, એ પ્યોરલી પ્રકૃતિ મૂલક છે. આપણે શું છીએ, કેવી પ્રકૃતિ લઈને આવે છે, તદ અનુરૂપ એવા વિચારો આવશે. વિચારો ગંદા છે, વિચારો ખરાબ છે, માટે વ્યક્તિ ખરાબ છે, એવી કોઈ વસ્તુઓનું એવું કન્ક્લુડ કરવું ને એ પ્રોપર નથી જરાય. કારણ કે એમાં ઓનેસ્ટલી એ જેવી વ્યક્તિ હશે એવા વિચારો આવશે. હવે તમે એને એવું ન કહી શકો એટલે હવે આવા વિચારો ખંખેરો, દૂર કરો, આવા રાગદ્વેષ કાઢી નાખો, તમે રાગદ્વેષ બસ દૂર કરો તમે. એટલે વૃત્તિ છે એ પ્રકૃતિ મૂલક છે, પણ પ્રવૃત્તિ જે છે એ કર્તૃત્વ મૂલક છે. આ એક વસ્તુ આપણને ખબર હોય. વૃત્તિ જે કઈ આવશે વિચારો એ એક્ઝેક્ટલી તો કે પ્રકૃતિ મૂલક છે. જે સંસ્કારો છે, જે અંદર ધરબાયેલું છે, જેવા રાગદ્વેષ છે, જેવી આપણી રાગદ્વેષ જે ભેગા કર્યા છે ને આપણી સમજ છે, એ આપણી પ્રકૃતિ બની છે. તો વૃત્તિ જે છે, વિચારો આવ્યા છે, એ એક્ઝેક્ટલી પ્રકૃતિ મૂલક છે. પરંતુ આપણી પ્રવૃત્તિ છે, એટલે જ્યારે વ્યક્તિ બોલે છે તે પ્રવૃત્તિ કહેવાય. વ્યક્તિ કઈ કર્મ કરે તો એ પ્રવૃત્તિ છે. એ વૃત્તિ જે છે, પછી કોઈ પણ પ્રવૃત્તિ ક્યારે થાય તો કે પહેલા વૃત્તિ હશે, પછી પ્રવૃત્તિ થાય. પહેલા કોઈ પણ કર્મ વિચારોના ફોર્મમાં હોય, પછી વિચારો જે છે એને તમે કાર્યમાં પરિણત કરો. એટલે વૃત્તિ છે એ પ્રકૃતિ મૂલક છે, પરંતુ મારી પ્રવૃત્તિ છે એ પ્રકૃતિ ડિસાઈડ કરે છે કે હું ડિસાઈડ કરું છું, એ હવે આપણે જોવાનું છે. એ કોણ ડિસાઈડ કરે છે? એટલે અહીંયા આગળ મારો આ બીજો પોઈન્ટ એ હતો, રાગદ્વેષ વિશે પહેલા મેં કીધું, આ બીજો પોઈન્ટ એ છે કે વિચારોની સાથે બહુ એટલું બધું ત્યાં બાખડવાની જરૂર નથી, ત્યાં ઝઘડા કરવાની જરૂર નથી. જેવા સંસ્કારો છે એવા વિચારો આવશે. પછી વિચારો ઉપર શું આપણે એને આપણી અંદર રહેલા વિચારોને આપણે કર્મમાં પરિણત કરવા છે કે નહીં, એ આપણે કરીએ છીએ કે આપણી પ્રકૃતિ ધક્કો મારે છે, ત્યાં ફરક છે. એટલે કોઈને તમે એવી એડવાઇસ, એવી શિખામણ, એવા ડૂઝ ને ડોન્ટ્સ ના આપી શકો. રાગદ્વેષ દૂર કરી દો, રાગદ્વેષ રહેવાના જ છે. તો હવે વિચાર એ થાય, હવે હું તમને ત્રીજો પોઈન્ટ આપું છું
જે શ્લોકની બીજી લાઈન છે કે હવે આપણે આપણી પ્રકૃતિ તો લઈને આવ્યા છે, આપણે બધા રાગદ્વેષનું પૂતળું છે, રાગદ્વેષ તો દૂર થઈ શકે એમ નથી, તો હંમેશા હશે જ. એ પ્રમાણે વિચારો પણ આવી શકે, હોઈ શકે વિચારો. એ વિચારો સાથે બખડવાની જરૂર નથી. તો પછી કરવાનું શું? મારું એક મનુષ્ય તરીકેનો મારો પુરુષાર્થ ક્યાંથી શરૂ થાય? મારી અંદર એવી નિમ્ન વૃત્તિ આવી કે આ તો બહુ વૈભવ છે બધું. એ નિમ્ન વૃત્તિ આવી, એ વૃત્તિ મારી અંદર સ્વાર્થ વૃત્તિ આવી. તો એવી વૃત્તિઓ તો ઉદ્ભવતી રહેવાની. તો હવે મારે શું કરવાનું છે? શું એ વૃત્તિઓ, એ પ્રકૃતિઓ જે મારી છે, વિચારો, એ બધાની સાથે મારે જવાનું છે? તો મારા અને એનિમલમાં કોઈ ફરક ન રહે. મેં તમને કીધું કદાચ એનિમલથી પણ આપણી કદાચ નિમ્ન કક્ષા કહેવાય, કારણ કે એ તો પ્રોગ્રામ છે ટોટલી. આપણને તો ભગવાને વિકસિત મન બુદ્ધિ આપેલા છે. તો મારું ફ્રી વિલ ક્યાંથી શરૂ થશે? એટલે ત્રીજું ચરણ, બીજી લાઈનનું પહેલું ચરણ હવે આપણે એ જોઈએ. તયોહો વશમ ન આગચ્છેત. તયોહો વશમ ન આગચ્છેત એટલે શું? તો કે પૂજ્ય સ્વામીજી એના માટે આટલું જ વાક્ય કે સૌથી પહેલા કે either they will manage you or you manage them. તયો વશમ ન આગચ્છેત આટલા જ, બે જ વાક્ય. either they will એટલે either રાગદ્વેષ will manage you or we manage our રાગદ્વેષ. બસ આટલી જ વાત છે. તયો વશમ ન આગચ્છેત, કોણ કોને મેનેજ કરે છે? રાગદ્વેષ મને મેનેજ કરે, ધેટ ઇઝ પ્રકૃતિ. રાગદ્વેષ મને મેનેજ કરી જાય, ધેટ ઇઝ પ્રકૃતિ. આપણે રાગદ્વેષને મેનેજ કરીએ, ધેટ ઇઝ પુરુષાર્થ. ધેટ ઇઝ માય વિલ. ધેટ ઇઝ માય મને આપેલી કર્મ કરવાની, વિચાર કરવાની, વિવેકનો ઉપયોગ કરવાની ક્ષમતા મેં વાપરી. એટલે તયોહો વશમ ન આગચ્છેત એટલે શું? તો કે હંમેશા આપણે આપણા રાગદ્વેષને મેનેજ કરીએ છીએ, એનું નિયમન કરીએ છીએ, આપણે એની ઉપર છીએ. રાગદ્વેષ મારા છે, આપણે રાગદ્વેષના નથી, મારા રાગદ્વેષ છે. અને મારા રાગદ્વેષને ક્યારે, કેવી રીતે, કેટલી માત્રામાં અભિવ્યક્ત કરવા મને ખબર છે. તો એનું મેનેજમેન્ટ મને આવડે છે. મેનેજમેન્ટ કરવાનું છે, નિયમન કરવાનું છે. વી આર ટોપ ઓફ અવર રાગદ્વેષ. રાગદ્વેષ મને ખેંચીને ક્યાંય મને રાઈડ ઉપર લઈ જાય છે એવી કોઈ હાલત મારી થતી નથી. એટલે રાગદ્વેષ સંપૂર્ણપણે જતા રહે એવું કોઈ દિવસ નથી બનવાનું, કારણ કે મનુષ્ય માત્ર રાગદ્વેષનું પૂતળું છે. રાગદ્વેષ જવાના નથી, એ તો હંમેશા રહેશે. પૂજ્ય સ્વામીજી એમ જ કહેતા હોય ઘણી વાર કે કૃષ્ણ ભગવાન જે છે એને મોરપીંછ પ્રિય હતું. એ હંમેશા એની પ્રિય વાંસળી સાથે આવે. તમે ગિટાર વાળા કૃષ્ણ ભગવાન જોયા કોઈ દિવસ? એને તો કે માખણ જ ભાવે, ઘી આપણે વર્ણન નથી સાંભળ્યું. એટલે પોતાને ઘણી વાર જમવા બેસે ને તો કે બટર ઇઝ બેટર, કે ભગવાનને માખણ ભાવતું. એટલે એમ કે એની બધી પ્રિય વસ્તુઓ હતી, આપણને ખબર છે. તો બધાની પોતાની પ્રકૃતિ અનુસાર, કે સાઉથની વ્યક્તિ હોય તો એને ચોખા માટે, રાઈસની બધી આઈટમ માટે રાગ હોય, નોર્થની વ્યક્તિને જુદી આઈટમ માટે રાગ હોય. તો રાગદ્વેષ જે છે એ તો વ્યક્તિ જન્મે તો મરણ થાય ત્યાં સુધી રાગદ્વેષ સાથેની યાત્રા તો ચાલુ ને ચાલુ જ રહેશે. દરેક ઇન્દ્રિયને તત્ત વિષયમાં હંમેશા હશે. એનાથી ડરવાની જરૂર નથી, એવા વિચારોથી બી ડરવાની જરૂર નથી. એટલે વૃત્તિઓ કે રાગદ્વેષ જે છે એ મને ખેંચીને મને મારી પાસે કર્મો કરાવે તો આપણે રાગદ્વેષના વશમાં છીએ.
પણ આપણે રાગદ્વેષને વશમાં લીધું છે. તયોહો વશમના આગત છે. આપણે એના વશમાં છે. રાગદ્વેષ મને વશમાં લઈ અને ન કરવાના ધંધા કરાવે તો કે મારું મનુષ્યપણું ત્યાં આગળ પૂરું થઈ ગયું. મારી વિવેક શક્તિ, બુદ્ધિ શક્તિ બધું તો કે ત્યાં શૂન્ય થઈ ગયું. મનુષ્યનું મનુષ્યપણું ચાલી ગયું. કારણ કે આપણા અંદર રહેલા આવેગો કબજો કરે છે. એ પ્રકૃતિ, રાગદ્વેષ રૂપી, સંસ્કારો રૂપી પ્રકૃતિ મને વશમાં હંમેશા કરી દે છે. એટલે મારી ગુસ્સાવાળી પ્રકૃતિ હોય, વ્યક્તિ એવી પ્રકૃતિ લઈને આવી હોય, એન્વાયરમેન્ટથી મળેલી હોય, મા બાપ એટલા ગુસ્સાવાળા હોય તો હંમેશા એ જોયું હોય તો ખૂબ ગુસ્સાવાળી પ્રકૃતિ લઈને આવી છે, પ્લસ એડ બી થયું છે એવી પ્રકૃતિમાં. પણ પ્રકૃતિ એવી હોય ડઝન્ટ મીન કે આપણે એવી રીતે જીવવાનું છે. આપણે પ્રકૃતિને વશમાં લઈને જીવી શકીએ. એટલે આઈધર રાગદ્વેષ વિલ મેનેજ મી in whole my life or I manage my રાગદ્વેષ. એટલે રાગદ્વેષ જ્યાં સુધી એ બધા રાગદ્વેષ મને મેનેજ કરે છે, દેટ ઇઝ સ્વાભાવિકી પ્રકૃતિ. એ વ્યક્તિનો સ્વભાવ છે. નેચરલ કોર્સમાં એવું જ હોય. તમે એમ કહો ને કે દુનિયામાં વ્યક્તિ પોતે સાધના ન કરે, પોતે પુરુષાર્થ ન કરે, પોતે પોતાની એવી બધી વસ્તુ પર અટેન્શન આપીને કામ ન કરે, તો આવી જ રીતે સ્વાભાવિક પ્રકૃતિ શું હોય? જનરલી શું હોય તો કે દે વિલ મેનેજ યુ. જ્યાં સુધી આપણે આપણા રાગદ્વેષના મેનેજમેન્ટ માટે, નિયમન માટે આપણે સિન્સિયરલી એમાં એફર્ટ ન મૂક્યા હોય, તો તમે ગમે તેટલી ગીતાજી ભણી હોય તો બી રાગદ્વેષ જ આપણી લાઈફને મેનેજ કરતા હોય. એ જ સ્ટીયરિંગ વ્હીલ ઉપર બેઠા હોય, એ જ ટોપ ઓફ ધ અવર લાઈફ એ જ હોય. ભલે ને આપણે ગીતાજી કેટલું 25 વર્ષથી ભણીએ છીએ તો વોટ. એટલે પૂજ્ય સ્વામીજી એમ કે આખી લાઈફની તમે એમ કહો ને કે સૌથી મોટામાં મોટી સાધના શું છે, તો કે આ તયોહો વશમના આગત છે. એક જ ચરણ આખી લાઈફ સાધના કર્યા કરો, એક જ ચરણ, આટલું જ તયોહો વશમ ન આગત છે. ધેટ્સ ઓલ. એટલે બધા તમારા બધા માટે આઈ ટેલ યુ, એવડી મોટી સાધના, એવડું મોટું હોમવર્ક હું આપું છું કે રોજે આપણી બધી જ પ્રવૃત્તિ જે છે એને બારીકાઈથી આપણે જોઈએ. પ્રકૃતિ મૂલક છે કે મારા પુરુષાર્થ મૂલક છે? સ્વાભાવિક પ્રકૃતિ મને ખેંચી જાય છે. જન્મો જન્માંતરથી એમ જ ચાલ્યું છે. આટલા વર્ષો પણ આપણે જો એમાં અટેન્શન ન આપીએ બારીકાઈથી તો એમ જ ચાલે. ખાલી આપણને બધું ઉપરથી ડાયું ને બધું સરસ સરસ લાગે એવું નથી. એવું આપણે જોઈએ એવું બધું સુંદર પિક્ચર નથી. આપણી અંદર રહેલી એવી ગુસ્સાની પ્રકૃતિ, તમસની પ્રકૃતિ, આળસની પ્રકૃતિ, ખોટું બોલવાની પ્રકૃતિ, મેન્યુપ્યુલેશન કરવાની પ્રકૃતિ, અઢળક એવી પ્રકૃતિ પડેલી છે, એવા વિચારો પડેલા. એ બધા ખેંચીને મને એનું ધાર્યું કરાવે છે કે આપણે એની ઉપર આપણે બોસ છીએ, આપણે નક્કી કરીએ છીએ. એટલે પ્રકૃતિ કે આવી વૃત્તિઓ કે સંસ્કારો કે વિચારો ન હોવા એવું ક્યારેય નહીં થાય, હંમેશા હશે. જીવનના છેલ્લા શ્વાસમાં બી ગુસ્સાની એવી વૃત્તિ આવી શકે, એવા પ્રકારની નિમ્ન કક્ષાની વૃત્તિ પણ આવી શકે. એનાથી ગભરાવાની જરૂર જ નથી, કાંઈ બી આવશે, મને મેનેજ કરતા આવડે છે. એટલે અંદર શું પડેલું છે આપણી અંદર, એ સંસ્કારનો જથ્થો કેટલો ઊંડો છે, કેટલી ક્વોન્ટિટીમાં છે, કોઈને ખબર નથી. પણ એનાથી ડરવાની એટલે જરૂર નથી કે જ્યારે બી આવે મને એવી મારી ધારદાર વિવેક શક્તિ છે, એવી કોઈ પણ વૃત્તિ જે છે એને કેવી રીતે મેનેજ કરી એને ન અભિવ્યક્ત થવા દેવી, એને કર્મોમાં ન પરિણત થવા દેવી, એ મને આવડે છે. ભલે ગુસ્સાની વૃત્તિ આવી, જૂઠું બોલવાની વૃત્તિ આવી, નિંદા કરવાની વૃત્તિ આવી, પણ બોલવા સુધી ન એને પરિણત થવા દેવું, એ
તો કે આપણો મનુષ્ય તરીકેનું ફ્રી વિલ, આપણો પુરુષાર્થ ત્યાં છે. કેવી રીતે હું તમને એ વર્ણન કરીશ કે કેવી રીતે એની પ્રેક્ટિસ કરવી. પરંતુ રાગ દ્વેષ ઝીરો થઈ જશે એવું કદી નથી થવાનું. એ તો હંમેશા ઉમેરાતા જ રહેવાના. તો રાગ દ્વેષ હોવા, આવું લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ વિવિધ એરિયામાં હોવા એ પ્રિવિલેજ છે, મનુષ્યને આપેલો પ્રિવિલેજ છે, એનાથી ડરવાની જરૂર નથી. ગાયને એવો પ્રિવિલેજ નથી કે મને તો પછી છે ને મેકડોનાલ્ડના પિઝા જ ભાવે, હો મને તો આ તમે રોજ રોટલી ગોળ આપો ને એવું ન ભાવે. માતા ચેન્જ જોઈએ અમને. અમને લોકોને પણ પછી ત્યાં આગળ તમે લઈ જાઓ, તમે જાઓ છો ને બરોડા, પછી બરોડા જઈને ભિક્ષા લેવા જાઓ છો, તમારે ભિક્ષામાં અમારે રસ ને રોટલી ખાવા. તો એ લોકોને એવું કોઈ લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ હોય, અભિવ્યક્ત કરે એવા પ્રકારનો ભગવાને પ્રિવિલેજ નથી આપેલો. એટલે રાગ દ્વેષથી ગભરાવાની જરૂર નથી. મનુષ્ય ખાલી મનુષ્યને આપેલો પ્રિવિલેજ છે. રાગ દ્વેષને કેવી રીતે, કેટલી માત્રામાં, ક્યાં અભિવ્યક્ત કરવા એનો નિર્ધાર કરનાર હું છું. રાગ દ્વેષ નિર્ધાર કરનાર નથી. એટલે જ્યાં સુધી વ્યક્તિની જાગૃતિ નહીં હોય, એને પોતાના રાગ દ્વેષ, પોતાની વૃત્તિઓ, પોતાની વૃત્તિ મૂલક બધી પ્રવૃત્તિઓ ઉપર ધ્યાન નથી આપ્યું, તો જે પ્રકૃતિ જે છે એ ફિલ્ટર થયા વગર એમ જ પ્રકૃતિ બહાર પડતી. પ્રકૃતિને તો કે મારી વિવેક શક્તિ ફિલ્ટર કરશે કે કેટલી પ્રકૃતિ જે છે એ યથાયોગ્ય છે, એને મારે પરમિશન આપવાની છે. યથાયોગ્ય નથી એને કહેવાનું છે કે બેસ, તારે અભિવ્યક્ત થવાની જરૂર નથી, બેસ હું નક્કી કરીશ. તને બહુ બોલી દેવાનું મન થાય છે, ગુસ્સો કરવાનું મન થાય છે, આ ખાવાનું મન થાય છે, આ પીવાનું મન થાય છે, આ કરવાનું મન થાય છે, તો એ તો બધું થાય. મન કરવાનું નથી તને કરવું, તો એ બી કરવાનું છે. એટલે એ બધી જે વ્યક્તિની પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ કે બધા વિચારો જે છે એ એની પ્રકૃતિ પ્રમાણે ચાલ્યા કરશે, પ્રકૃતિ મૂલક છે. પણ પ્રવૃત્તિ જે છે હંમેશા કર્તૃત્વ મૂલક હશે. એ વ્યક્તિએ પોતે ડિસાઇડ કરેલું હશે. દેટ ઇઝ કોલ્ડ તયોહો વશમ ન આગચ્છેત. તયોહો વશમ ન આગચ્છેત. તો એક વ્યક્તિ જે છે એ કેવી રીતે નિયમન કરી શકે? એની જે સ્વાભાવિકી પ્રકૃતિ છે, જે વણાયેલું છે જન્મો જન્માંતરથી, જે બધું લઈને આવેલી છે વ્યક્તિ અને એન્વાયરમેન્ટથી મળેલું છે, તો એનું નિયમન કેવી રીતે કરે? કારણ કે એ એક એવું કહી શકાય કે સેકન્ડ નેચર જેવું થઈ ગયું એ વર્ષોથી. પ્રકૃતિ જે છે એ એમ જ કોઈ ફિલ્ટર થયા વગર, કોઈ નિયમન વગર, મને ગમે તો હું કરું, ન ગમે તો ન કરું, હું તો મારે મનની મરજી. એટલે પ્રકૃતિ જે છે બેફામ આડેધડ જે કાંઈ છે એ બધું વ્યક્ત થતું હતું વર્ષોથી. તો અચાનક એની ઉપર કેવી રીતે વ્યક્તિ બંધ બાંધી શકે? અચાનક એ બધી પ્રકૃતિના દોરને અભિવ્યક્ત થતો કેવી રીતે અટકાવે? તો એના માટે શાસ્ત્રમાં આદિ શંકરાચાર્યજી બી કહે છે, શાસ્ત્રમાં એ બહુ બધી વાર શબ્દ આવશે કે કેવી રીતે વ્યક્તિ પોતાની પ્રકૃતિ કે પોતાના સ્વભાવ ઉપર નિયમન કેવી રીતે લાવે, પોતાના રાગ દ્વેષ ઉપર નિયમન કેવી રીતે લાવે. તો આદિ શંકરાચાર્યજી કહે છે ભાષ્યમાં, છેલ્લો પેરેગ્રાફ છે, યદા પુનઃ રાગ દ્વેષો તત્ પ્રતિપક્ષેણ નિયમયતિ. કેવી રીતે નિયમન કરવાનું છે? તો કે પ્રતિપક્ષ ભાવનાથી. એટલે પ્રતિપક્ષ ભાવના જે છે એ, અને બીજું એના માટે છે પ્રેયર. બે વસ્તુ આનો ઉકેલ છે. કેવી રીતે હું તમને થોડુંક કહી દઉં, પછી બાકીનું આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોશું. જસ્ટ તમને પોઈન્ટ બધા કહી દઉં એટલે તમે પણ વિચારી શકો. પ્રતિપક્ષ ભાવના એટલે શું? તો કે કે વ્યક્તિ જે છે
એ પોતાની જાતને શાસ્ત્ર સાથે અલાઈન કરવાનો પ્રયત્ન કરે. પુરુષાર્થ શું છે મારો? મને થિયરી સમજાય કે હા, મારી જે પ્રકૃતિ જે છે ને ફિલ્ટર થયા વગર પ્રકૃતિ કે રાગદ્વેષ કબજો લઈ લે મારી લાઈફનો, તો એ યોગ્ય નથી. આપણે આપણા લાઈફનો ચાર્જ આપણા હાથમાં હોય, નહીં કે મારા લાઈફ એન્ડ ડિસલાઈક, નહીં કે મારા પ્રેજ્યુડાઇસ, નહીં કે મારો ગુસ્સો, નહીં કે મારું તમસ. એવી મારી જે ભયંકર બધી વસ્તુ અંદર પડેલી છે એ બધા કબજો લઈ લે અને એ મારા લાઈફનો ચાર્જ લઈ લેવું થોડું ચાલે. લાઈફનો ચાર્જ મારા હાથમાં હોય, મારું જીવન છે, પણ મારે લેવો કેવી રીતે? મારી પ્રકૃતિ એટલી પાવરફુલ, તો એ જ બધું તો ઢસડી જાય છે. એ મને ગમે ત્યાં મને નક્કી કરું તોય મારામાં તમસ છવાઈ જાય, પોસ્ટપોન કરવાની વૃત્તિ, જૂઠું બોલવાની વૃત્તિ, એ બધી પ્રકૃતિ જ મને તો ઢસડી જાય છે. તો કેવી રીતે કરવું? તો એના માટેનો આ જવાબ છે કે પ્રતિપક્ષ ભાવના એટલે શું કરવાનું? તો કે સૌથી પહેલા જસ્ટ ટ્રાય ટુ અલાઇન યોરસેલ્ફ વિથ ધ શાસ્ત્ર. શાસ્ત્ર સાથે આપણી જાતને અલાઈન કરવાનું, આપણે જોડવાની કોશિશ કરીએ. અત્યારે આપણી લાઈફ કેવી હોય? આપણી લાઈફ અને શાસ્ત્ર જાણે કે સામસામે હોય, એકબીજાના વિરોધ પક્ષ. કોંગ્રેસ અને બીજેપી સામસામે બેઠા સંસદમાં. અત્યારે તો બિચારા સંસદમાં આવી નથી શકતા, પણ કેવા આમ વિરોધ પક્ષ બેઉ. વિરોધ પક્ષ એટલે કેવી રીતે? તો કે અત્યારે મને એવું થાય કે મને ગમે ને ઈ જ કરું, મને મજા આવે ને ઈ જ કરું, મને એમાંથી કંઈક પ્રોફિટ મળે તો કરું, મારી વાહ વાહ થાય તો કરું, મને કન્વિનિયન્ટ હોય તો કરું. એ એવા પ્રકારનું એક આખું માઇન્ડસેટ હોય કે મને ઘીસરકો પડે, મને તકલીફ થાય, એવું બધું મારે નથી કરવું. એવું તો કે સાવ ચાઇલ્ડહુડથી આ બધું વણાયેલું હોય. હવે એની સામે વિરોધ પક્ષમાં એક્ઝેક્ટ શું છે? તો કે શાસ્ત્ર જે છે એ મને એવું કે તને ગમે કે ન ગમે, તને અનુકૂળ હોય કે ન હોય, પરંતુ જો એ પ્રોપર છે તો તારે કરવાનું છે, તારું કર્તવ્ય કર્મ છે તો તારે કરવાનું છે. એનાથી તો કે એ ધર્મ છે, એનાથી પુણ્યની પ્રાપ્તિ છે, એ પ્રોપર છે માટે કરવાનું છે. એટલે શાસ્ત્ર મને એમ કહે છે આ પ્રોપર છે, આનાથી તને પુણ્ય મળશે, આનાથી આ જન્મ સુધરશે, આવતો જન્મ સુધરશે, આ તારું કર્તવ્ય કર્મ છે. સામે શું છે? તો કે સામે એનાથી સાવ ઊંધું છે. ના ના, મને મજા નથી આવતી. એનાથી શું મળવાનું આપણને? મને કઈ ટાઈમ નથી એવો, જોઈશ પછી જોઈશ, હમણાં નહીં. એટલે અગર વ્યક્તિને પોતાના રાગદ્વેષથી ઉપર ઉઠવું છે, પોતાને પુણ્યની પ્રાપ્તિ કરવી છે, અંતઃકરણ શુદ્ધિ કરવી છે, પોતાને પોતાના લાઈફનો ચાર્જ પોતાના હાથમાં લેવો છે, નહીં કે રાગદ્વેષ કે આપણા સંસ્કારો કે આપણી વૃત્તિઓ એ બધા આપણને ઢસડી જાય એવું નહીં. મારે મારા રાગદ્વેષને વશમાં કરવા છે. એવું અગર છે તો વ્યક્તિ શાસ્ત્રને સરેન્ડર થાય કે શાસ્ત્ર એવું કહે છે આ મારું કર્તવ્ય કર્મ છે, શાસ્ત્ર કહે છે મારે આ કરવાનું છે. તો એ જે છે આખી એવું કહી શકાય કે ટોટલી ટ્રાન્સફોર્મેશનની પ્રક્રિયા છે. ટોટલી વ્યક્તિમાં પૂરેપૂરું 180 ડિગ્રીના પરિવર્તનની પ્રક્રિયા છે. તો એ ઓવરનાઇટ નહીં થાય. એટલે પહેલા શરૂઆતમાં તો કે ઘણો બધો પોતાની સંકલ્પ શક્તિનો ઉપયોગ કરે, છતાં બી બહુ જ સંઘર્ષ સાથે વ્યક્તિ કરે, એને બહુ કોન્ફ્લિક્ટ થાય, જવા દો ને, પછી રોજ આ કરવાનું, પછી આ તો પછી બહુ બધી મારી ડ્યુટી આવી ગઈ છે, આ કરવાની શું જરૂર છે. એટલે સંકલ્પ શક્તિનો ઉપયોગ કરે તો અંદર સંઘર્ષ, પછી બોલ 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 બડબડ ફરિયાદથી કરતી રહે વ્યક્તિ. સંકલ્પ કર્યો છે એટલે એ કરે, પણ ઘણી બધું આવું ફરિયાદ સાથે કરે. પછી ધીરે ધીરે વ્યક્તિમાં એવું ટ્રાન્સફોર્મેશન આવે કે જે પ્રોપર છે, જે યથાયોગ્ય છે, જે ધાર્મિક છે, જેનાથી પુણ્યની પ્રાપ્તિ થશે,
એવા જ કર્મો એ કરશે. એટલે પેલા તો કે શાસ્ત્ર એક સાઈડ છે, એની જિંદગી બીજી બાજુ છે. જરાય એ બંને વચ્ચે એકરૂપતા નથી. ધીરે ધીરે તો કે એનું જીવન શાસ્ત્રાનુકારી ઓર યુ કેન સે સ્વવશ જીવન થશે. પેલા પરવશ જીવન હતું, લાચાર જીવન હતું, આવેગો જે છે એ જીવનનો કબજો લઈ લેતું હતું. રાગદ્વેષ, પ્રેજ્યુડાઇઝ, એવી સ્ટ્રોંગ બધા આવા બધા પ્રેજ્યુડાઇઝ છે એ આપણા જીવનનો કબજો લઈ લેતું હતું. હવે તો કે આપણે આપણું જીવન શાસ્ત્રાનુકારી ઓર ઈશ્વર સાથે ટોટલી સંમત ઈશ્વરાનુકારી જીવન બની ગયું. એટલે પ્રતિપક્ષ ભાવના જે છે એનો ઉપયોગ કેવી રીતે? તો કે જ્યારે આપણે આપણી સંકલ્પ શક્તિનો ઉપયોગ કરીએ ને, ત્યારે મન જે છે ને એનો એવો સ્વભાવ છે કે એને અમે હંમેશા લોજિકથી તમે એને કન્વિન્સ કરી શકો. ખાલી તમે એમ કે કરવું ને ડૂઝ ને ડોન્ટ્સ આપો એનાથી મન કન્વિન્સ ન થાય. એને લોજિકલી સમજાવવું પડે. લોજિકલ સિક્વન્સ હંમેશા મન સમજે. એટલે જે શાસ્ત્રાનુકારી જીવન નથી જીવવું, કર્તવ્ય કર્મનું પાલન નથી કરવું, ધર્મનું પાલન નથી કરવું, જે કઈ ઇન્દ્રિયો માંગે એ બેફામ આપવું છે, એવું જ્યારે બધી વૃત્તિઓ અંદર થતી હોય તો પ્રતિપક્ષ ભાવના એટલે એનાથી વિરુદ્ધ વિચાર કરવો. એ ખૂબ જ ખાવા પીવાનું, નોનવેજ ખાવું છે, દારૂ પીવો છે, રખડવું છે, ને સૂતા રહેવું છે, ટીવી જોવું છે. આપણે તદ્દન એનાથી ઊંધો વિચાર કરીએ કે આટલું સુવાથી શું થશે. આપણને સેવા નથી કરવી, ગુરુ સેવા નથી કરવી, માતા પિતાની સેવા નથી કરવી, ઘરમાં આપણે નથી કરવું, વોટેવર, તો આ શરીરને સાચવીને શું થવાનું છે? શેના માટે શરીરને સાચવવું છે? શું મારે હાંસલ કરી લેવું છે? ટીવી જોવાથી શું મળી ગયું? અડધી કલાક વધારે સુવાથી શું મળી ગયું? દેટ ઇઝ પ્રતિપક્ષ ભાવના, કે વ્યક્તિને 8 વાગે પણ ઉઠવાનું મન ન થાય, પછી સંકલ્પ કરીને ઉઠે ત્યારે મનને લોજિક આપવું પડે કે જો ઉઠવાથી કેટલા ફાયદા છે, અને જો ફાયદો થયો ને, એટલે જે આપણને યોગ્ય નથી કરવું તો એના ફાયદા સમજાવે, અયોગ્ય કરવાનું મન થાય તો ગેરફાયદા સમજાવે. એને પ્રતિપક્ષ ભાવના કહેવાય. પ્રતિ એટલે સામેનો, પક્ષ એટલે પક્ષ લેવો. એટલે મનને જ્યારે એક વસ્તુ માટે બહુ જ રાગ હોય, પોતાના કમ્ફર્ટ ઝોન માટે રાગ હોય, ટીવી જોવા માટે રાગ હોય, પૈસા માટે બહુ રાગ હોય, વોટેવર, તો એનાથી ઊંધું પિક્ચર તમે એને મનને સતત એવું બતાવ્યા કરવું પડે, એનાથી ઊંધું. રાગ છે તો એની બધી લિમિટેશન્સ બતાવાય, દ્વેષ છે તો એની થોડી સારી સાઈડ બતાવાય. એમ કરી અને તો કે પ્રતિપક્ષ ભાવનાથી મનને સમજાવટથી, મનને આવા લોજિકલ બધા રીઝન આપતા આપતા, મન સાથે મૈત્રી કરતા કરતા તો કે આપણે શાસ્ત્રાનુકારી જીવન કરી શકીએ. અને હજી શાસ્ત્રાનુકારી જીવન માટે સપોર્ટ બે છે, એક ઈશ્વર અને એક ગુરુનું. કેવી રીતે આપણે નેક્સ્ટ લેસનમાં જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.